અત્યારે એક મોટી સમસ્યા જોવા મળે છે. મેં ઘણા બધા લોકોમાં જોયું છે કે અચાનક પેટમાં દુખાવો થવા લાગે અને માવડો થઈ જાય, પાણી જેવા ઝાડા થઈ જાય. ઘણી વખત જોયું છે મેં કે એક રાતમાં 25 વખત ઝાડા થઈ ગયા હોય. એક જ રાતમાં 25 વખત ઝાડા થઈ જાય, અથવા તો દિવસ દરમિયાન પણ કંઈ પણ ખાય તો તરત ઝાડા થઈ જાય છે. તો નોર્મલી જો આવી સમસ્યા થતી હોય તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ, એમડી આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજ નિર્માણ થાય, લોકો આયુર્વેદ તરફ વળે અને આયુર્વેદના માધ્યમથી લોકોમાં વધારે સ્વાસ્થ્ય આવે, એ અમારો ઉદ્દેશ છે. તો મિત્રો, અત્યારે મેં મારા ઘણા પેશન્ટમાં જોયું છે અને મારા પરિચિતોમાં પણ જોયું છે કે અચાનક રાત્રે કંઈ ખાવાથી તબિયત બગડી જાય અને આખી રાત દરમિયાન પાણી જેવા ઝાડા થાય, 2-3 દિવસ સુધી ઝાડા થતા રહે, પેટમાં કંઈ ટકે નહીં, જે પણ ખાય તરત ઝાડા વાટે નીકળી જાય. અને નોર્મલી જ્યારે આવું થાય ત્યારે પેશન્ટ તરત ગભરાઈ જાય. આપણામાં એક શબ્દ છે કે ડાયેરિયા થઈ ગયા, મને ડાયેરિયા થઈ ગયા, એટલે તરત પેશન્ટ ગભરાઈ જાય કે ડાયેરિયા થઈ ગયા. નોર્મલી ડાયેરિયા એટલે કે તમને 3-4 દિવસ સુધી સળંગ તમને પાણી જેવા ઝાડા થાય, તો એને ડાયેરિયા કહી શકાય. એક જ દિવસમાં તમને 4-5 વખત ઝાડા થયા, એને ડાયેરિયા ન કહેવાય. તો એ ધ્યાન રાખજો કે ખરેખર તમને ડાયેરિયા હોય ત્યારે દવા કરવાની છે. બાકી ઝાડા થતા હોય તો મતલબ શરીર કચરો બહાર કાઢે છે, એને કાઢવા દો ને. શરીરની ઇમ્યુનિટી કામ કરે છે, શરીર કચરો બહાર કાઢે છે, કાઢવા દો. ક્યારે ચિંતા કરવાની છે? જ્યારે ઝાડા થવાથી અશક્તિ આવી જાય, પગ ઢીલા થઈ જાય, શરીર શોષાઈ જાય, થાક લાગવા લાગે, શરીરમાં દુખાવો વધી જાય, તો તમારે ઝાડા રોકવાની દવા કરવાની. બાકી ત્યાં સુધી ઝાડા રોકવાની દવા કરવાની જરૂર નથી. આયુર્વેદમાં સ્પષ્ટ કીધું છે કે જ્યારે આવું થાય છે ત્યારે શરીરની ઇમ્યુનિટી કામ કરે છે, શરીર કચરો બહાર કાઢે છે, આઈધર ઝાડા વાટે અથવા તો ઉલટીથી. ઘણી વાર જોયું છે કે ઉલટી થાય તરત પેશન્ટ ગભરાઈ જાય કે મને ઉલટી થઈ, પણ શરીર કચરો બહાર કાઢે છે, એને કાઢવા દો ને. આપણે શરીર અટકી જશે, કારણ કે શરીરમાં જેટલો કચરો છે એટલો જ કાઢશે, વધારે થોડું કાઢવાનું છે. એટલે પહેલી વસ્તુ છે, જ્યારે ઝાડા થાય કે ઉલટી થાય તરત ગભરાઈ નહીં જવાનું, શરીરને એનું કામ કરવા દો. એ કચરો બહાર કાઢે છે, કાઢવા દો. અને ત્યારે તમે શરીરને સપોર્ટ કરો, એ વધારે સારી રીતે કચરો કાઢી શકે અને એને સંચેડાઈ ન જાય. તો એ શરીરને સપોર્ટ કરવા માટે શું કરવું જોઈએ? એક વસ્તુ છે કે જ્યારે કે ઝાડા કે ઉલટીની પ્રોબ્લેમ થાય છે ત્યારે મતલબ કે તમારું પાચન તંત્ર નબળું પડી ગયું છે, પાચન તંત્ર થાકી ગયું છે, કંઈ પણ વસ્તુ ટકતી નથી, કંઈ પણ વસ્તુ પચતી નથી. તમે કંઈ પણ ખાશો તરત ઝાડા વાટે નીકળી જશે, તો કંઈ પણ ખાશો તરત ઉલટી વાતે નીકળી જશે. તો તમારું પાચન તંત્ર નબળું પડ્યું છે. તેના માટે પહેલી વસ્તુ ધ્યાન રાખવાની, ભૂખ લાગે તો જ ખાવાનું, પરાણે ખાવાનું નહીં. ઘણી વાર લોકો એમ બીમાર છે કે નહીં ખાઈશ તો મને અશક્તિ આવશે, અથવા નહીં પાણી પીશ તો મને ડિહાઇડ્રેશન થઈ જશે, શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જશે, અથવા તો પાણીનું પ્રમાણ ઘટી જશે તો યુટીઆઈ થશે, પેશાબમાં બળતરા થવા લાગશે. તો આ બધા ડરને કારણે તરસ નથી લાગી, ભૂખ નથી લાગી, તો પણ પરાણે ખાવાનું રાખશે, પરાણે પાણી પીવાનું રાખશે, તો એમાં તબિયત વધારે બગડે. એટલે પહેલી વસ્તુ, તમારું પાચન તંત્ર બગડ્યું છે તો એને આરામ આપો, કંઈ પણ ખાવાનું નહીં, ભૂખ લાગે ત્યાં સુધી. ભૂખ લાગે તો તમે ખાઈ શકો. નોર્મલી જ્યારે ઝાડા થતા હોય કે ઉલટી થતો હોય ત્યારે ભૂખ પણ લાગતી નથી. તો ભૂખ લગાડવા માટે અને તમારા પાચન તંત્રને સપોર્ટ મળે, તમારી શરીરની જે સાફ થવાની ક્રિયાને મદદ થાય, એને માટે તમે બીજો ઉપાય શું કરી શકો? હુંફાળું ગરમ પાણી પીવાનું. હુંફાળું ગરમ પાણી પીશો તો તમારી ચેનલ સાફ થતી જશે. જે પણ તમારા સ્ટમકમાં કચરો છે કે આંતરડામાં કચરો છે એ સાફ થઈ જશે. એટલે ગરમ પાણી પીતા રહો તો એ તમારા પાચન તંત્રને પણ સાફ કરવા મદદ કરશે અને સાથે સાથે તમારી ઇમ્યુનિટી પણ વધશે. બીજું, વધારે ઝાડા થતા હોય તો 1 ગ્લાસ ગરમ પાણીમાં 5 ચમચી સૂંઠ નાખીને પીવો, એટલે કે સૂંઠવાળું ગરમ પાણી પીવો. સૂંઠવાળી ગરમ પાણી, આયુર્વેદમાં સૂંઠને ગ્રાહી કીધી છે. ગ્રાહી એટલે એવું દ્રવ્ય કે જે પાણી શોષી લે. એટલે શરીરમાંથી જે વધારે પડતું ડિહાઇડ્રેશન થાય છે, પાણી શોષી લેશે, ઝાડો બંધાઈને આવશે. એટલે ઝાડા થતાં એ રોકી દેશે, ઝાડો બંધાઈને આવશે. સાથે સાથે તમારી પાચન શક્તિ સુધરશે. સૂંઠ ગરમ છે, શરીરમાં પિત્ત વધારે છે એટલે ભૂખ ઉઘડશે, વાયુ મટાડશે, જે પેટમાં ચૂક આવે છે, દુખાવો થાય છે, પેટ સજ્જડ થઈ ગયું લાગે છે, અથવા તો શરીર ઢીલું પડી ગયું લાગે છે, તો એ શરીર હલકું કરશે. તો એ રીતે સૂંઠવાળું ગરમ પાણી પીઓ તો એને તમારી પાચન શક્તિ સુધરે. ઓકે. અને એક વખત તમારી પાચન શક્તિ સુધરી, ભૂખ લાગવાની ચાલુ થઈ, પછી ધીરે ધીરે ખોરાક ચાલુ કરો. નોર્મલી લોકો રોટલી શાકનો જ આગ્રહ રાખે, રોટલી શાક ખા લો એટલે તમને એનર્જી આવે. જરૂર નથી, રોટલી શાક ખાવાની જરૂર નથી, કારણ કે રોટલી પ્રોસેસ ફૂડ છે. તમે ઘઉંનો લોટ કરો છો, લોટમાં મોણ નાખો છો અને મોણ નાખીને રોટલી બનાવો છો અને એમાં પાછું ઘી લગાડીને તમે ખાઓ છો, એટલે વચ્ચે પચવામાં બહુ ભારે થઈ જાય છે. એટલે મોણ નાખવાની જરૂર નથી. એની જગ્યાએ તમે દાડમ ખાઈ શકો.
મોસમી નારંગી ચૂસી શકો. મગનું પાણી, મગની દાળ, ઢીલી ખીચડી, સાદી ખીચડી, એમ ક્રમશઃ તમે ખોરાક વધારતા જાઓ. આમ ક્રમશઃ ખોરાક વધારશો ભૂખ પ્રમાણે તો તમારી શરીર જાતે જલ્દી રિકવરી થઈ જશે. એક પણ દવાની જરૂર નહીં પડે. તો આ રીતે તમે આયુર્વેદના પ્રમાણે તમારી લાઈફસ્ટાઈલ ગોઠવો, તમારો ખોરાક ગોઠવો, તો કોઈ પણ રોગમાં, કોઈ પણ ઋતુમાં તમે ઇઝીલી સ્વસ્થ રહી શકો. તો દોસ્તો, હું તમને દર વખતે કહું છું એ રીતે જ આજે પણ કહીશ, આજથી જ આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.